હે ગાઈસ, હું છું આપનો ફિટનેસ હોસ્ટ યશ ને સ્વાગત છે આપનો આપણા ફિટનેસ તો ગાઈસ, આજનો આપણને ટોપિક મળી ગયો છે. આપણી પાસે છે કિશનભાઈ, જેને પેટ ઓછું કરવું છે. તો ગાઈસ, આપણી પાસે આવી ગયા છે કિશનભાઈ. કિશનભાઈને પેટ ઓછું કરવું છે, એમના માટે આપણે ટિપ્સ જોઈએ છે. આ એક્સરસાઇઝ તમે ઘરે પણ ફોલો કરી શકો છો. હું તમને આજે 6 એક્સરસાઇઝ બતાવીશ. 3 ના કોમ્બો કરી દઈશું. એક કોમ્બોમાં 3 એક્સરસાઇઝીસ અને બીજા કોમ્બોમાં 3 એક્સરસાઇઝીસ. તો પહેલો કોમ્બો ગાઈસ આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો કોમ્બો છે મારો, જેમાં આપણે સ્ટાર્ટ કરીશું મારી પહેલી એક્સરસાઇઝ બર્પી. કમ ઓન કિશનભાઈ, 5 બર્પી કરીને બતાવો. 1 2 3 4 5. ઓકે, હવે 5 સેકન્ડનો રેસ્ટ લઈ લેવાનો. 1 2 3 4 5. 5 સેકન્ડના રેસ્ટ લીધા પછી બીજી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે જમ્પિંગ પુશઅપ્સ. કિશનભાઈ સ્ટાર્ટ કરો જમ્પિંગ પુશઅપ્સ. 15 1 2 3 નજર સામે 5 6 7 8 9 10 11 12 30 40 50. ઓકે, ગુડ. તો ગાઈસ, હવે 5 સેકન્ડનો ફરીથી રેસ્ટ લઈશું. 1 2 3 4 5. કિશનભાઈ હાઈ નીસ 30 15 એક બાજુ. સ્ટાર્ટ. 1 2 3 4. ગાઈસ, તમે જોઈ શકો છો કિશનભાઈને કેટલો પરસેવો આવી રહ્યો છે. ફેટ બર્નિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. એમની હાર્ટબીટ્સ વધી ગઈ છે. આ કોમ્બો બહુ જ ઈઝી છે અને બહુ જ ઇફેક્ટિવ છે. તો ગાઈસ, પહેલા કોમ્બો પૂરું કર્યા પછી કિશનભાઈનો ફેસ તમે જોઈ શકો છો કે કેટલા પરસેવા રેન્જેપ થઈ ગયા છે, રાઈટ? એ જ રીતે હવે આપણે આપણો બીજો કોમ્બો સ્ટાર્ટ કરીશું. બીજો કોમ્બોમાં પણ આપણી પાસે 3 એક્સરસાઇઝીસ છે અને એના 3 સેટ આપણે કરવાના છે. તો ગાઈસ, પહેલો સેટ આપણે સ્ટાર્ટ કરીએ. કિશનભાઈ જમ્પ સ્ક્વોટ 15 1 2 3 4. ગાઈસ, આમાં તમારે જે પગની વચ્ચેનો ડિસ્ટન્સ છે તમારા શોલ્ડર વિડ્થ હોવું જોઈએ. અને નીચે જાઓ ત્યારે પૂરા 90 ડિગ્રી જાઓ અને પછી જમ્પ કરો. ઓકે, ગુડ. આ સેટ થઈ ગયા બાદ 5 સેકન્ડનો રેસ્ટ લઈશું આપણે. 1 2 3 4 5. 5 સેકન્ડ થઈ ગયા બાદ હવે આપણે બીજી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે માઉન્ટેન ક્લાઇમ્બર્સ. કિશનભાઈ, માઉન્ટેન ક્લાઇમ્બર્સ 30 15 એક સાઈડ કરવાનું છે તમારે. કિશનભાઈ નજર સામે, ફીટ નીચે. ઓકે, સ્ટાર્ટ. ઓકે, ગુડ. બીજી એક્સરસાઇઝ થઈ ગયા બાદ આપણે 5 સેકન્ડનો રેસ્ટ લઈશું. તો ગાઈસ, હવે આપણે આપણી ત્રીજી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે ક્રોસ ની એલ્બો ક્રંચ. કિશનભાઈ સ્ટાર્ટ કરીએ. 30 ક્રોસ ની એલ્બો ક્રંચ કરીશું. 15 એક બાજુ. સ્ટાર્ટ. ગાઈસ, આ કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા પગ જે છે એ નીચે ટચ ના થાય, જેનાથી શું છે કે આપણું જે પ્રેશર એબ્સ ઉપર આવે છે એ ઓછું ના થઈ જાય. ઓકે ગાઈસ, આ વર્કઆઉટ ગાઈસ હું તમને કહી દઉં કે મેન અને વુમેન બંને ઘરે કરી શકે છે અને ફેટ લોસ માટે મારા એક્સપિરિયન્સમાં બેસ્ટ વર્કઆઉટ રૂટીન છે. તમે ઘરે ટ્રાય કરો અને કમેન્ટ કરીને મને કહો કે તમને રિઝલ્ટ્સ કેવા આવે છે. કિશનભાઈ, આ વર્કઆઉટ પ્લાન ફોલો કર્યા પછી તમને કેવું ફીલ થાય છે? તમે જોઈ રહ્યા છો મારી કેલરી બંધ થઈ રહી છે, આટલો પરસેવો નીકળી રહ્યો છે, મારો ફેટ લોસ ચાલુ થઈ ગયું છે. આ એક્સરસાઇઝ હું રોજ ફોલો કરીશ. યસભાઈ, આ ટિપ્સ હું તમારી રોજ ફોલો કરીશ. તો ગાઈસ, જેવી રીતે કિશનભાઈ મારાથી ખુશ થઈ ગયા છે મારી ટિપ્સ લઈને, એ જ રીતે તમે પણ મારો આ કોમ્બો ફોલો કરો અને કમેન્ટ કરીને મને કહો કે તમને આ કેવા રિઝલ્ટ્સ આપી રહ્યા છે.